નમસ્કાર મિત્રો, આજે આપણે ટેલીમાં આઈટીસી ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે આપણે મળવાનું હોય છે એ એટ રિસ્ક, જો તમે એને થોડું ધ્યાનમાં ના રાખો તો ઘણીવાર કસ્ટમર જે છે એ આપણું આઈટીસી જે છે એને બ્લોક કરાવતા હોય છે, રિટર્ન ફાઇલ કરતા નથી કે એમનું જીએસટી કેન્સલ થઈ ગયું હોય તો આપણા માટે એ ચેલેન્જિંગ ટાસ્ક બનતો હોય છે. તો ટેલીમાંથી જ આઈટીસી એટ રિસ્ક તમે મલ્ટિપલ ટાઈમ કઈ રીતે ચેક કરી શકો છો એ આજના વિડીયોમાં આપણે જોવાના છે. અહીંયા આપણે જ્યારે કયા કયા સિનારીઓ છે જ્યારે આઈટીસી એટ રિસ્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન એ છે કે અત્યારના સિનારીઓમાં ક્રેડિટ ડે જે છે 30 થી 50 અથવા એનાથી પણ વધારે હોય છે, અને ઘણી બધી વાર આપણા સપ્લાયર જે હોય છે એ GSTR1 અપલોડ કરવાનું ભૂલી જાય છે, અને જો આપણે એમને ફૂલ પેમેન્ટ કરી દઈએ તો એ સિનારીઓમાં આપણા જીએસટી ની અમાઉન્ટ જે પોર્ટલમાં આપણે પેમેન્ટ કરી દીધું એ બ્લોક થઈ જાય છે, અને આપણું પ્રોફિટ માર્જિન જોઈએ તો 2%, 5% હોય, અને જો રિટર્ન 18% જીએસટી આપણું 18% વાળું ફાઇલ કરી દો અને પાર્ટી પેમેન્ટ ના કરે તો આપણે કેશ ક્રંચમાં આવી શકીએ છીએ. તો આ સિનારીઓને બચવા માટે આઈટીસી એટ રિસ્ક નો રિપોર્ટ ટેલીમાંથી કઈ રીતે કન્ફિગર કરવો એ આજના વિડીયોમાં આપણે જોવાના છે. દોસ્તો, વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા આપણે અહીંયા ડિસ્પ્લે મોડ રિપોર્ટમાં જઈએ છીએ, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સમાં આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટને ઓપન કરી પેએબલમાં જઈએ છીએ. પેએબલના રિપોર્ટમાં બાય ડિફોલ્ટ આઈટીસી એટ રિસ્ક જોવા નથી મળતું. આપણે F12 કન્ફિગરેશન પર ક્લિક કરીએ છીએ અને અહીંયા આઈટીસી એટ રિસ્ક જે છે એ અહીંયા જોવા મળી જાય છે. આપણે શો સ્ટેટસ અને આઈટીસી એટ રિસ્ક બંનેને યસ કન્ફિગરેશનમાં કરી અને કન્ફિગરેશનને કંટ્રોલ કરી સેવ કરીશું. અને અહીંયા તમે એના પછી જોશો તો જીએસટી સ્ટેટસ, રિકન્સાઇલ્ડ, મિસમેચ, આઈટીસી એટ રિસ્ક પેન્ડિંગ અમાઉન્ટની બાજુમાં આવી જાય છે. અહીંયા તમે જોશો તો અમાઉન્ટ જે છે એ 1800 રૂપિયા છે. અહીંયા આપણા પ્રમાણે 21,800 છે, 23,600 છે. તો સેટ જીએસટી જોઈએ તો એઝ પર બુક આપણે જીએસટી વધારે છે, પોર્ટલ પર 1800 નું જીએસટી છે. તો આઈટીસી એટ રિસ્ક 1800 રૂપિયા ડિફરન્સ અમાઉન્ટ નું છે. એ જ રીતે બીજું પણ આ મિસમેચ છે. અહીંયા આઈટીસી એટ રિસ્ક નથી જોવા મળતું. ચલો આપણે F7 જીએસટી ઇન્ફો પર ક્લિક કરીએ. તો અહીંયા શું થયું છે કે મારા ટેલીમાં મેં જે ટેક્સની અમાઉન્ટ આપી 9,000 છે, પોર્ટલ પર 10,800 છે, એટલે ક્યાંક ને ક્યાંક મેં ભૂલથી ઓછી અમાઉન્ટ આપી છે. તો એ પણ આઈટીસી એટ રિસ્કમાં મિસમેચ મળી જાય છે. અહીંયા અવેલેબલ ઓનલી ઇન બુક્સ, એટલે પાર્ટીએ સપ્લાયરે ડિટેલ હજી અપલોડ નથી કરી. એ જ રીતે રિસીવેબલમાં પણ તમે F12 માં જાઓ અને F12 માં તમે જોશો તો સો લાયબિલિટી ટુ બી બુક્ડ એન્ડ બેલેન્સ કરીને ઓપ્શન હોય છે, એને યસ કરીએ અને જીએસટી સ્ટેટસને યસ કરીએ તો આપણા જેટલા પણ કસ્ટમર છે એમને આપણા કારણે આઈટીસી બ્લોક નહીં થાય ને એ જોઈ શકીએ છીએ. આઈટીસી ડિફરન્સ જે છે સીધો અહીંયાથી જોવા મળી જાય છે. અહીંયા લેટ્સ સે આપણે જીએસટી ઇન્ફો જોઈએ તો આપણા બુકમાં વધારે જીએસટી છે જ્યારે પોર્ટલ ઉપર ઓછો છે. તો એ વસ્તુ આપણે અકોર્ડિંગલી કરેક્શન કરવું હોય તો કરી શકીએ છીએ. સેમ આપણે માની લો કે ગોટુમાં જઈ લેજર આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ કોઈ એક પાર્ટીનો ઓપન કરી એમાં પણ આઈટીસી એટ રિસ્ક જોવું હોય તો લેજર આઉટસ્ટેન્ડિંગમાં KLM લિમિટેડ ઓપન કરી F12 કન્ફિગરેશનમાં જઈએ અને F12 કન્ફિગરેશનમાં ગયા પછી આઈટીસી એટ રિસ્ક નો ઓપ્શન અહીંયા પણ બિલ રિસીવેબલ કે પેએબલમાં જોવા મળી જાય છે. આપણે કંટ્રોલ એ કરી સેવ કરીએ તો આઈટીસી એટ રિસ્ક જે છે એ KLM લિમિટેડના માટે અહીંયા આવી ગયું છે. હવે આ જે પર્ટિક્યુલર મિસમેચ છે એને સેટલ કરવું હોય તો સેટલ બિલ અહીંયાથી ક્લિક કરી શકાય. અહીંયા બાય ડિફોલ્ટ સેટલ બિલ પર ક્લિક કરી આપણે એન્ટર કરીએ છીએ તો નથી કરવા દેતું, તો આપણે અહીંયા F12 પર ક્લિક કરવું પડશે એકવાર, અને F12 પર ક્લિક કર્યા પછી અહીંયા બિલ સેટલ એઝ પર ડિફરન્સ અમાઉન્ટને યસ કરવું પડશે, અને જેવું આપણે આ કન્ફિગરેશનમાં આ ફીચરને યસ કરી દઈએ છીએ એના પછી સેટલ બિલ પર જઈ તમે એ બિલને સેટલ કરી શકો છો વિથ ધીસ ડિફરન્સ ટેક્સ અમાઉન્ટ. અને આ રીતે આઈટીસી એટ રિસ્ક નો રિપોર્ટ જે છે એ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે એ આપણે હવે જોઈએ છે. તો અહીંયા આપણે પ્રોસેસ જે 2A રિકન્સિલિએશનની જે છે એ મલ્ટિપલ ટાઈમ આપણે પોર્ટલ પર જઈને ચેક કરીએ કે આઈટીસી આવ્યું કે નહીં, કે પછી આ પ્રોસેસ જે છે એ ડાયરેક્ટલી ટેલીમાંથી ઓટોમેટ થઈ શકે છે અને કરેક્ટ પિક્ચર ઓફ આઈટીસી ઇનપુટ ટેક્સ ક્રેડિટને આપણે જોઈ શકીએ છીએ. અને એપ્રોપ્રિએટ ડિસિઝન આપણે એવું લઈ શકીએ છીએ કે સપ્લાયર છે એને પૂરું પેમેન્ટ કરવું કે હાફ કરવું. અને
ડિફરન્સ જે ટેક્સ અમાઉન્ટમાં હોય છે એટ પેએબલ કે રિસીવેબલ, લેજર આઉટસ્ટેન્ડિંગ અને વાઉચર લેવલ, એ ઇઝીલી વિઝિબલ હોય છે. માની લો આપણા 5-10 હજાર ટ્રાન્ઝેક્શન હોય તો પણ આપણે મિસમેચ વાળા ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટલી જોઈ અને આઈટીસી ને બ્લોક થતા બચાવી શકીએ છીએ. તો દોસ્તો, આ જો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો.